મહાદેવ કેમ છો? મજામાં? ચાલો મજામાં હોય તો મજામાં થોડોક વધારો કરી લે. એના પછીનો ટોપિક સમતલ સપાટી પરથી સમતલ તરંગનું પરાવર્તન અથવા સમતલ તરંગનું પરાવર્તન. હવે સ્વાભાવિક છે કે જેટલી ઘટનાઓ કિરણ પ્રકાશ શાસ્ત્રમાં પ્રકાશના કણ સ્વભાવની મદદથી સમજાવી હતી એ બધી જ ઘટનાઓ અહીંયા આપણે પ્રકાશના તરંગ સ્વભાવની મદદથી સમજાવવાનું છે. ઉતરેશભાઈ તું હું માનીએ કે ન માનીએ, પરાવર્તન તો જેમ થવાનું છે એમ થવાનું છે. પરાવર્તક સપાટી હોય રાઈટ, તો પ્રકાશનું કિરણ આપાત થાય તો જાણો છો જેટલો હોય આપાત કોણ એટલો જ હોય પરાવર્તન કોણ, એ પ્રમાણે પરાવર્તન થવાનું જ છે ને. પણ ભાષાનો પ્રયોગ થોડોક અલગ કરવો પડે કે અહીંયા શબ્દ એવો વાપરે છે સમતલ સપાટી પરથી સમતલ તરંગનું પરાવર્તન. આ બધી તો જ આવડશે જો હાઇગેન્સનો સિદ્ધાંત આવડશે તો એના ફટાફટ સમજી લે. હાઇગેન્સનો સિદ્ધાંત શું કીધો બેટા કે કોઈ પણ તરંગ અગ્ર પરનું બિંદુ પી શું છે? પ્રાઇમરી ઉદ્ગમ રાઈટ, મુખ્ય સોર્સ. આ શેના તરીકે કાર્ય કરે છે? ગૌણ વિક્ષોભ તરીકે કાર્ય કરે છે રાઈટ. અને આ બધા એવું બનાવશે ગોળાકાર તરંગો ઉત્પન્ન કરશે રાઈટ, ગોળાકાર. આપણું મૂળ તરંગ અગ્ર હતું ગોળાકાર, તો લાઈની નવી પેઢી પણ કેવી આવશે? ગોળાકાર જ આવવાની. તો એના માટે શું કરતા તો કે આ બધાને સ્પર્શ તો એક સામાન્ય સ્પર્શક બનાવો. આ થઈ ગયું નવું તરંગ અગ્ર રાઈટ. આમાં બી શું છે? તી મુખ્ય ઉદ્ગમ, આ બધા ટપકા ગૌણ ઉદ્ગમ, અને નાના નાના ગોળાકાર તરંગો છે લઘુ તરંગો, ગૌણ તરંગો, સેકન્ડરી વેવલેટ્સ. ટૂંકમાં તરંગ અગ્ર ગમે એ હોય એનું પરનું દરેક બિંદુ ગોળા બનાવવા માટે સક્ષમ. દાખલા તરીકે સમતલ તરંગ અગ્ર લીધો આપણે, બીજું તમે એ જાણો છો કે પ્રકાશની દિશા હંમેશા તરંગ અગ્રને કેવી હશે? લંબ. યાદ રાખજે, પ્રકાશના પ્રસરણની દિશા અથવા કિરણની દિશા હંમેશા કેવી હશે? તો કે તરંગ અગ્રને લંબ. ચાહે અહીંયા પણ જોઈ લો, ઉર્જા આ રીતે જાય છે, ઉર્જા આ રીતે જાય છે, તો આ બે વચ્ચેનો ખૂણો તરંગ પ્રસરણની દિશા અને તરંગ અગ્રનો વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. અહીંયા આ બધા ખૂણા કેટલા છે? 90. હવે આ બિંદુ મેં શું કીધું? તરંગ અગ્ર પરનું કોઈ પણ બિંદુ હું રચવા માટે સક્ષમ છું, તો કે આવા ગોળા રચવા માટે સક્ષમ છે. ગોળા એટલે સેકન્ડરી વેવલેટ્સ. પણ તને ખબર છે ઉર્જાનું પ્રસરણ માત્ર આગળની દિશામાં શક્ય છે, પાછળની દિશામાં એટલે સ્પર્શક આપણે અહીંયા નહીં બનાવીએ. જે દિશામાં ઉર્જાનું પ્રસરણ થાય ત્યાં આપણે સ્પર્શક બનાવીએ તો રેડી. તો બાપુજી સમતલ હતા તો નવી પેઢી કેવી આવી? સમતલ. બાપુજી ગોળાકાર હતા તો નવી પેઢી કેવી આવી? ગોળાકાર. ઉતરેશભાઈ સિમ્પલ. બે જ મુદ્દા યાદ રાખ. તો કે તરંગ અગ્ર જ્યાં પણ છે, જે પણ આકારનું છે, એના પર રહેલો દરેક કણ અથવા દરેક બિંદુ હું રચવા માટે સક્ષમ છે, તો કે આવા ગોળા બનાવવા માટે સક્ષમ છે. એ ગોળામાં પાછું આપણે એવું શીખાતા કે જે અંતર કાપે એ કેના પર આધાર છે? તો કે દાખલા તરીકે માધ્યમમાં તરંગની ઝડપ v છે બરાબર. મસ્ત એક્ઝામ્પલ સમજ છે. દાખલા તરીકે આ બિંદુ તરંગ અગ્ર પરનું બિંદુ છે, માધ્યમમાં તરંગની ઝડપ v છે. તો ટી સમય બાદ આપણે નવું નેચર જાણવું છે. તો ટી સમય બાદ તને ખબર છે જેણે અંતર કાપેલું છે એ બધી જ દિશામાં હરખું છે. ગોળાએ અને ગોળાએ કેન્દ્રથી બધી દિશામાં અંતર હરખું કાપ્યું હોય તો એ હરખા અંતરને તો એ ત્રિજ્યા કહેવાય. ગોળાકાર વસ્તુ છે બેટા, અને કેન્દ્રથી બધી બાજુ હરખું અંતર કાપ્યું તો હરખું અંતર ત્રિજ્યા. તો એવું કોઈ બિંદુ અહીંયા લીધું, આ ગોળા બનાવશે. દાખલા તરીકે ટો સમય બાદ મારે જોવું છે કે કેવડા મોટા ગોળા બનાવે છે, કેવડા મોટા, તો આપણને ખબર પડે એવું સમજી લે. તો 5 સેકન્ડ, તો ટો બરાબર 1 સેકન્ડ બની શકે કે એનો ગોળો આવો બન્યો, 2 સેકન્ડે આવો, 4 સેકન્ડે આવો, અને 5 સેકન્ડે આવો મોટો ગોળો બન્યો. પોસિબલ છે ને? એનો મતલબ કે
આ જે ત્રિજ્યા રહી એ કેટલી થઈ? v × ટાઉ જેટલી થઈ ઉતરેશ બેજામાં. બસ આ યાદ રાખવું. અને અહીંયા જો આ પ્રસરણની દિશા છે એ તરંગ અગ્રને હંમેશા કેવી રહે? કાટખૂણ, એટલે કે લંબ. ઉતરેશ બેજામાં આજે ગોળા બી નહીં, ગોળાની ત્રિજ્યા કેટલી થઈ? v × ટાઉ જેટલી. અહીંયા આપણે મેં તમને કીધું હતું કે ગોળા જે બનશે આ ત્રિજ્યા કેટલી છે? v × ટાઉ જેટલી. જો તરંગની ઝડપ માધ્યમમાં v હોય અને ટાઉ સમય પછી આપણે જો તરંગ અગ્ર બનાવતા હોય. હાઇગેન્સના સિદ્ધાંતનું મહત્વ મેં તને ત્યારે એક લાઈનમાં કીધું હતું. હું તો કે હાઇગેન્સનો સિદ્ધાંત આપણે કોઈ પણ તરંગ અગ્રનું અમુક સમય પછીનું સ્થાન અને સ્વરૂપ કેવું છે ને એ સમજાવવા માટે, બરાબર? સ્થાન અને સમય 5 સેકન્ડ 10 સેકન્ડ એ આપણે નિર્ધારિત કરશું. અને આકાર તો કે બાપુજી ગોળા કરે છે તો નવી પેઢી ગોળા કરે, બાપુજી સમતલે છે તો નવી પેઢી સમતલ. હાલો હવે અહીંયા આવીએ સમતલ સપાટી પરથી સમતલ તરંગનું પરાવર્તન. ચોપડીવાળા બહુ હોશિયાર છે, આપણા તો હોશિયાર છે. પેલા વક્રીભવન આપ્યું છે, અરે મૂંઝાતો નહીં કે સાહેબ આપણો તો એક ટોપિક રહી ગયો. પહેલાં આપણે પરાવર્તન શીખશું, પછી વક્રીભવન શીખશું. આ એક સમતલ સપાટી છે, 100% પરાવર્તક સપાટી. ઓકે, આના પર મારે ઓલું કરવું છે. શું કરવું છે? ચોખ્ખી પ્રકાશનું પરાવર્તન કરવું છે. હવે તને જે પ્રકાશ આપ્યો ને એ ચોખ્ખોટ થઈ ગયો. સમતલ સપાટી પરથી સમતલ તરંગનું પરાવર્તન. તરંગ કોનું? પ્રકાશનું તરંગ. તારું મારું તરંગ નહીં, સમતલ પ્રકાશનું. હવે સમતલ તરંગ અગર ક્યારે મળે? યાદ કરી છેલ્લા લેક્ચરમાં મેં ઓલું ટેબલ બનાવ્યું. ઉદ્ગમ ક્યાં હોય? અનંત અંતરે. એટલે સુરત દાદામાંથી આવતા પ્રકાશને આપણે લઈ શકીએ કાંઈ સુરત દાદા છે અને એમાંથી અનંત અંતરથી પ્રકાશ આવે તો એ પ્રકાશના કિરણો એકબીજાને કહેવાય છે સમાંતર. રેડી? એવું એક સમતલ તરંગ અગ્ર આપણે એ બી લીધું. સમતલ તરંગ અગ્ર ગરેશ ભાઈ હા કે ના? હા. હવે થિયરીને ગોલી મારી, ખાલી પ્રેક્ટિકલ વસ્તુ સમજ કે હું એમ કહું કે 4 તરંગ તારા તરફ આવે કે એની લંબ સપાટી તારા તરફ આવે. વાત તો એકની એક જ છે. ગરેશ ભાઈ જો આ બેમાં ઢાંકણા છે, આમ આવે તારા તરફ. ઉતરે બીજા તો હું કહું કે સપાટી આવે છે કે પ્રકાશ, વાત તો એકની એક જ છે હે ને? પણ ફેર એટલો હોય કે સપાટીને કિરણ એકબીજાને કહેવાય છે લંબ. તો અહીંયા આ રીતે પ્રકાશમાં આપાત થયો છે તો પરાવર્તન પામીને શું થાય? તો કે આ છેડો જમીનને અડી ગયો પ્રકાશનો. જમીન એટલે પરાવર્તક સપાટી. આ છેડો જે અડ્યો નથી, એ છેડો જેટલું અંતર કાપશે હવામાં એટલો જ છેડો આ આમ ફરશે. આમ ધ્યાન દીજો, આમાં પટકાણ આમ એ તો પરાવર્તન હતું ને, આમ પરાવર્તન તો હું શીખો છો. જેટલો આપાત કોણ એટલો જોઈએ પરાવર્તન કોણ. તો આ એક કિરણથી એવું બીજું લીધું, એમાં જેટલો હોય આપાત કોણ એટલો જોઈએ પરાવર્તન ત્રીજું કિરણ લીધું. જેટલો હોય આપાત કોણ એટલો જોઈએ પરાવર્તન. તો આ બધાય બેટા કિરણો તે આપાત કિરણો લીધા. એને એક લંબ સપાટી તારો સમતલ તરંગ અગ્ર થઈ ગયું. તો હવે આ રિફ્લેક્ટેડમાં એક લંબ ખેંચી લે તો જો એ થયું ને બેટા. ફેર ખાલી ટર્મિનોલોજીમાં હે બેટા. વાં કિરણ પ્રકાશ શાસ્ત્રમાં આપણે એક કિરણ લઈને સાબિત કરી દેતા, અહીંયા હજારો કિરણો લેવો, પણ હજારો કિરણો ડ્રો કરીએ તો આકૃતિ આખું વરહ આકૃતિ ચાલે. એટલે શું કીધું? તો કે હજારો કિરણોને લંબ એક એવું સમતલ તરંગ અગ્ર આપાત કર્યું. એ મેં આનાથી દેખાયું. આ સમતલ તરંગ અગ્ર આપાત થયું અને પરાવર્તન પામી અને આવી બીજા દેખાય. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે, બસ સમજાય તો જાય. જો આવ્યું ભટકાઈને મળ્યું તારી ઝોપડીમાં જે આકડું એકને મેં આમ સમતલ તરંગ અગ્ર એ બી આવ્યું, પરાવર્તન પામી અને સી રિટર્ન થઈ ગયું. આ પરાવર્તન થઈ ગયું, પણ તરંગ અગ્રના સ્વરૂપે વાત કરવી પડે. રેડી? તો એ જ આકૃતિ ફરીથી બનાવવાનો પ્રયત્ન કરશો. ઉતરેશ બેજે તો એ બી શું છે? સમતલ તરંગ અગ્ર. હવે બીજી એક વાત,
फाइनल आकृति बनावવું એની પહેલાં એનું એક રહસ્ય સમજી લે. આ સમતલ તરંગ એકી છે, બરાબર. ઓકે, ઉતરે બેન સારું. હવે ધ્યાનથી જો, આ બિંદુ જમીનને ટચ કરશે એટલે હમણાં જ મેં તમને કીધું કે તરંગ અગ્ર પરનો દરેક બિંદુ શું છે તો કે ગોળા રચવા માટે સક્ષમ છે, બરાબર. બીજું, ટી બરાબર 0 સમયે એક્ઝેક્ટ પ્રકાશ જમીનને અડી ગયો, પણ ટી બરાબર 0 સમયે તરંગ અગ્રનો બીજો છેડો જમીનને નથી અડ્યો, એ હવામાં જ છે. તારી લે કે તરંગની ઝડપ v છે અને પરાવર્તન બેટા એક જ માધ્યમમાં થાય ને, પરાવર્તન બે માધ્યમમાં થાય એટલે ઝડપ તો એકની જ રહેવાની. અને ટો સમય પછી ધારી લે કે ટો સમય પછી આ છેડો જમીનને સી પાસે ટચ કર્યો. ક્યાં ટચ કર્યો? સી પાસે. તો એનો મતલબ કે બી થી સી અંતર કેટલું થયું છે? હાવ કોમન સેન્સ પરથી સમજી શકાય કે અંતર આ જે છે એ વી ઇન્ટુ ટો જેટલું થાય. એ અમને કેમ ખબર પડે? કહો. ઝડપ બરાબર શું થાય? અંતરના છેદમાં સમય. તો કેટલું અંતર કાપ્યું? બીસી જેટલું અંતર કાપ્યું, હા કે ના? ઓકે. સમય કેટલો? ટો જેટલો. તો અંતર બીસી કેટલું થયું? વી ઇન્ટુ ટો જેટલું થયું, હા કે ના? રેડી? ઓકે. હવે મેં તને કીધું કે આ કોઈની રાહ જોયા વગર ગોળા બનાવવાનું ચાલુ કરી દે. બી વાળો કોણ ગોળા બનાવશે ક્યારે? ત્યારે એ જમીન પાસે અથડાશે ત્યારે એની સંપૂર્ણ ઉર્જા એ બિંદુ સીને આપી દે અને એ ઉર્જા શું બનાવશે? ફરીથી ગોળા બનાવવાનું ચાલુ કરશે. ઉત્તરે બે હજી તો એ ક્યાં છે? હવામાં જ છે. વિક્ષોભ એટલે શું? પાણીમાં ઓલા ગોળાકાર કઈ બનતા હતા? પથ્થર નાખ્યો હતો કે આ ફેડા ફેડા ચકેડા માટે બનવા. એમ બેટા જમીન સાથે પ્રકાશ ઉર્જા જ્યારે અથડાશે ત્યારે જમીનના એ બિંદુને પોતાની તમામ ઉર્જા આપી દે. ત્યાંથી પાછા ગોળા બનશે એ શું કરશે? દરેક દિશામાં પ્રકાશને ફેલાવશે. કોન્સેપ્ટ પકડાય? તો સી પાસે પ્રકાશ પહોંચે ત્યારે ગોળા બનાવવાની શરૂઆત કરે, પણ બિંદુ એ ત્યાં સુધી એની રાહ નહીં જોવે. એ તો એના ગોળા બનાવવાનું ચાલુ કરી દીધું. ધ્યાનથી જોજો. આ ગોળા બની ગયા. તો મને સમજી વિચારીને આન્સર દેજે. વિડીયોને પોઝ કરીને આન્સર દેજે. અંતર બીસી કપાય ત્યાં સુધીમાં ગોળા એ બિંદુ એ પાસે જે ગોળા બન્યા એની મહત્તમ ત્રિજ્યા કેટલી હોય શકે? હાથ ઊંચો કરજે. બોલો. બીસી અંતર કપાય વી ઇન્ટુ ટો જેટલું, ત્યાં સુધીમાં ગોળા એ બિંદુએ જે ગોળા બનાવ્યા છે એણે મહત્તમ કેટલું અંતર કાપ્યું છે અથવા એની મહત્તમ ત્રિજ્યા કેટલી હોય શકે? હોશિયાર છોકરો એ આન્સર આપી દઈએ વી ઇન્ટુ ટો જેટલી છે, આના જેટલી. કેમ? કારણ કે ત્યારે જ મેં કીધું હતું કે દરેક બિંદુ જે ક્યાં રહેલું છે તરંગ અગ્ર પર, એમાંથી જે સેકન્ડરી વેવલેટ્સ નીકળે એની ઝડપ એ કેના જેટલી હોય? તો કે તરંગની ઝડપ જેટલી. તો તારું તરંગ આ અંતર વીટીમાં કાપે તો તારા અહીંયા એ પાસે જે ગોળા બને એણે કાપેલું અંતર કેટલું હોય? વી ઇન્ટુ ટી જેટલું હોય. આ મુદ્દો સમજવાનો છે. રેડી? ઓકે. એનો મતલબ કે આ જે અંતર કપાણું ને આ અંતર એ વીટી જેટલું કપાણું. કેના જેટલું કપાણું? વીટી જેટલું. અને આ અંતર એ કેના જેટલું કપાણું? અંતર વીટી. તને થાય કે આજ મેં શું કરવા લીધું? તો ધ્યાનથી જો, આપણે થિયરી શું સાબિત કરવાની છે? જેટલો હોય આપાત કોણ એટલો જ હોય પરાવર્તન કોણ. અહીંયા તો પરાવર્તન સાબિત થાય. ન્યૂટને તો સાબિત કરી દીધું ફટાફટ, પણ આપણે તરંગ અગ્રની મદદથી સાબિત કરવાનું. તો અહીંયા ધ્યાનથી જો, આપાત કિરણ લંબ સાથે જે મને ખૂણો એ આય, તો અહીંથી ઓલું રિફ્લેક્ટેડ રે લે એમાં આ લઈશ, આ ખૂણો આય, એના સંદર્ભમાં સમજાવીશ તમે. ઉતરે ભેજેમાં. પણ મારે કહેવાનો મતલબ તો અહીં જ તારી ચોપડીમાં બેટા બે જ આર્ક આપી છે. એક આર્ક આ, એક આર્ક આ. તો આપણે ખબર છે બધાય ગોળાને સ્પર્શતી કોમન સપાટી વિચારીએ. બધા જ ગોળાને સ્પર્શતી કોમન સપાટી. હવે હું દેખો આ એ પાસે કિરણ, પછી બી પાસે કિરણ આવશે અહીંયા બી પાસે, બીજા કોઈ પણ બિંદુ પાસે, આ જમીન પર, તો એ પોતાના ગોળા બનાવશે. પણ એના ગોળાની ત્રિજ્યા વીટી કરતા નાની છે. પછી એનાથી બાજુમાં, એનાથી બાજુમાં, એનાથી બાજુમાં, એટલે આકૃતિ કેવી બનશે? આવી આકૃતિ બનશે.
પેલા પ્રકાશનું કિરણ અહીંયા પાસે બન્યું, એના ગોળા સૌથી મોટા બન્યા, પછી પ્રકાશ અહીંયા પૂગ્યો, પછી પ્રકાશ અહીંયા પૂગ્યો, પછી પ્રકાશ અહીંયા છેલ્લે સી પાસે પહોંચ્યો. તો અહીંયાના ગોળા જસ્ટ બનવાની શરૂઆત થાય ત્યારે એના ગોળા બહુ મોટા થઈ ગયા છે. આ ત્રિજ્યા કેટલી છે? વીટી. કોઈ પણ તરફ માપી લે, આ ત્રિજ્યા કેટલી છે? વીટી. આવું મારે તને સમજાવું. હવે ધ્યાનથી જો, હવે ધ્યાનથી જો. એ પાસે આપણે પ્રકાશ કિરણ કેમ આમ આવવા ગયું? આ તારું શું થયું? સમતલ તરંગગ્ર આપાત થયું. જાણ હવે પરાવર્તન પામી આમથી ગયા. નવા સમતલ તરંગગ્રનો આકાર અહીંયા બને છે. આમ આવ્યું આમ, હવે બન્યું આ રીતે. ઉતરી બેજો. હું વિડીયોને પોઝ કરીને તારી ચોપડીની રેગ્યુલર આકૃતિ જે બનાવવાનો પ્રયત્ન કરું, બરાબર? વિડીયો પોઝ કરીને એટલે કે વિડીયો લાંબો ન થાય એટલા માટે. હવે જો પરફેક્ટ આકૃતિ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આ જે સપાટી છે ને એ પરાવર્તક સપાટી છે, બરાબર? આ તારું આપાત તરંગગ્ર અને કેવું છે? સમતલ. તો આ શું થયું? આપાત સમતલ તરંગગ્ર, બરાબર? હવે ધ્યાનથી જો. આ પેલા કિરણ માટે છે ને, પેલા કિરણ માટે મેં બિંદુ એ પાસે એક લંબ ડ્રો કર્યો. તો આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો એને આપણે શું નામ આપીએ? આઈ. તો જેટલો હોય આપાત ખૂણો એટલું જ હોય પરાવર્તન કિરણ. ખાલી એક કિરણને ધ્યાનમાં લે તો આમ પ્રકાશનું કિરણ આપાત થાય, અહીંયાથી પરાવર્તન પામશે. ધ્યાનથી, રાઈટ? ઓકે. એટલે આ ખૂણો કેટલો થયો? આઈ થયો. રેડી? હવે ધ્યાનથી એન અને આ સપાટી આખે આખી એકબીજાને લંબ છે. આ આઈ અને આ આખે આખો ખૂણો 90 નો છે. ઉતરેશ ભાઈ? ઓકે. બીજું એ કે આપાત કિરણ અને એબી, આપાત કિરણ અને એબી એકબીજાને લંબ છે, કારણ કે પ્રકાશનું કિરણ આમ આવે છે, હા, અને આ એનું સમતલ તરંગ. એટલે આ બે એકબીજાને લંબ છે. તો એનો મતલબ એ થયો મોટા, આ ખૂણો 90 છે. જો આખો ખૂણો 90 છે. તો આ આઈ ને 2i વયા જાય, ત્યાં વાહે કેટલો હોય? તો કે 90 - 2i. ઉતરેશ ભેજે. હવે જો આ આખો ખૂણો 90 છે. આવડો આ આઈ હોય, આ 90 - 2i. તો વાહ વધે ખૂણો કેટલો હોય? આકૃતિ જાતે બનાવવાનો પ્રયત્ન કરજે, બરાબર? તારી ચોપડીમાં બહુ હાવ ફટાફટ એને તો છાપવાની જ વાત છે, આપણે તો સમજાવવાની વાત છે. હવે જો આ તરંગગ્ર આમ ભટકાઈ તો ગયું. હવે આપણે શું કરવાનું છે? તો હમણાં જ તમે થિયરી સમજાય કે બિંદુ બી થી સી પાસે, બિંદુ બી થી સી સુધી પહોંચતા આ જે અંતર એને કાપ્યું છે એ કેના જેટલું છે? તો જો માધ્યમમાં ઝડપ v છે અને બી થી સી સુધી પહોંચવા માટે લાગતો સમય τ હોય, તો અંતર બીસી કેના જેટલું થાય? તો કે વીટી જેટલું. ત્યાં સુધીમાં એ પાસે જે ગોળા બન્યા છે એણે કેટલું અંતર કાપ્યું છે? તો કે કેના જેટલું? વીટી જેટલું. એનો એક ગોળો બનાવશું, ખાલી એક જ ગોળો. આ જે ગોળો રહ્યો મોટા, આખે આખો ગોળો, રાઈટ? એની ત્રિજ્યા કેટલી છે બેટા? વીટી છે. બે વસ્તુ તો સમજી જાય, હે ને? બોર્ડ છે, રાઈટ? તું મારી સામેનો તો ઘણી બધી મર્યાદા તો સમજવાનો પ્રયત્ન કરે. આમ છે, આ છેડો જેટલો અંતર કાપે, આમ આ વીટી જેટલું અંતર કાપ્યું, તો આ છેડો અધર થયો હોય ને, એ એણે કેટલું અંતર કાપ્યું? વીટી જેટલું જ અંતર કાપે ને. આમ છે, આ વીટી જેટલો નહીં હોતો, આ વીટી જેટલો અંતર આમ આપાત થયો. આમ ભાઈ હવે ધ્યાનથી જો. અહીંયા આ છેડે ગોળા બનાવવાનું ચાલુ થયું, એની ત્રિજ્યા કેના જેટલી થાય? તો કે આને પૂગતા કેટલો ટાઈમ લાગ્યો? તો કે વીટી જેટલો. તો આને જે ગોળા બનાવ્યા છે એને કેટલું અંતર કાપ્યું છે? વીટી જેટલું અંતર કાપ્યું. હવે ધ્યાનથી જો. અને તારે પરીક્ષામાં આકૃતિ આ જ રીતે બનાવવાની. પહેલાં હું બનાવું? આ બે લીટી બનાવી નાખવાની, એક આ લીટી અને સમતલ તરંગગ્ર બની. રેડી? પછી આના માટે ખાલી એક આપાત કિરણ માટે જેટલો હોય આપાત કોણ એટલો જ હોય પરાવર્તન કોણ, એ પ્રમાણે કિરણ બનાવી. રેડી? એટલે આ એટલે આ એક, બરાબર? બીજું આ આખે આખો 90 છે. હા, કિરણની દિશા અને સમતલ તરંગગ્ર એ બીજાને લંબ હોય. તો આ બે આઈ 2i થઈને આખો 90 હોય, તો આ વધે કેટલો? 90 - 2i. હા, ઓકે. બીજું સપાટીએ દોરેલો લંબ અને સપાટી વચ્ચેનો ખૂણો 90. આ આઈ છે, આ 90 - 2i. તો આખો ખૂણો કેટલો થાય? તો બધાનો સરવાળો 90 થાય. તો બધાનો સરવાળો 90 કેમ થાય? આ ખૂણો કેટલો તને ખબર નથી, ધારે લે x છે. તો શું થાય? i
વત્તા 90 - 2i વત્તા x બરાબર શું થવું જોઈએ? આ બધાયનો સરવાળો થઈને 90 થવું જોઈએ. ઉતરે બે જણા તો આ બધાયનો સરવાળો થઈને 90 ક્યાં થાય? આ બધાયનો સરવાળો થઈને 90 ક્યાં થાય? એ x પણ કેટલું હોય? i જેટલું. હવે જો 2i ઉડી ગયા, વાહ વિધા હું 90 એટલે આપણું અહીં થઈ ગયું. હવે સમજાઈ ગયું. ઓકે. જ્યારે એ પાસેનો જે કોણ છે એની જે ગોળા બનાવી એની જે ત્રિજ્યા છે, આ ત્રિજ્યા આ બધે હરખી જ ને. આ જે માપ રહ્યું એને મેં એ કહી દીધું, બરાબર. એ માપ કેટલું છે? તો v * τ જેટલું. ધ્યાનથી સમજો બેટા. જો આ આમ છે, આ અંતર vt જેટલું b થી c નું vt જેટલું કપાણું, તો આ છેડો a પાસે કેટલો હતો? આમ આવ્યું, આમ આવ્યું, આમ નહીં, આ અધર ગયું. તો આ અધર ગયું કેટલું? તો કે જેટલું નહીં આ v * τ જેટલું અંતર હોય તો આ અંતર v * τ જેટલું. i v τ i રેડી. ઓકે. અને ત્યાં b પાસેના સોરી c પાસેના ગોળા જસ્ટ બનવાની શરૂઆત થઈ છે. જસ્ટ બનવાની શરૂઆત થઈ છે. તો આ પ્રકાશના કિરણ માટે આપણે ફરીથી આ જ રીતે બુદ્ધિ મારીએ. પ્રકાશનું કિરણ લંબ સાથે જે ખૂણો બનાવ્યો હોય, હવે આ કયું કિરણ છે? પરાવર્તિત કિરણ છે. અહીં હું કહીશ આપાત માટે, આ પરાવર્તન માટે આ. તો જેટલો હોય આપાત કોણ એટલું જ હોય પરાવર્તન કોણ. ઉતરેશ ભેજમાં રાઈટ. હવે ધ્યાનથી જો, જે નિયમ અહીંયા લાગુ પડે એ જ નિયમ અહીંયા લાગુ પડવા પડશે. ઉતરેશ ભેજમાં. અને આના જે ગોળા બન્યા એની જસ્ટ હજી શરૂઆત છે. હવે a થી c સુધીના તમામ બિંદુઓ ગોળા બનાવ્યા છે. એ બધાય ગોળાને સ્પર્શ તો એક સામાન્ય સ્પર્શક વિચારવાનો છે. તો એ સામાન્ય સ્પર્શક કેવો થાય? આવો થાય. ઉતરેશ ભેજામાં અહીંયા જે ગોળા બન્યા છે એનાથી નાના છે, એનાથી નાના, એનાથી નાના, અને c માં જે ગોળા બનવાની શું થાય? જસ્ટ શરૂઆત થાય છે. ઉતરેશ ભેજામાં. હવે જો એકદમ પરફેક્ટ સમજાય તમે. બે આપાત કિરણ અને બે પરાવર્તિત કિરણને ધ્યાનમાં દેજો. બે આપાત કિરણ ક્યાં? એક આ અને એક આ. બે પરાવર્તિત ક્યાં? આવ્યા આમ અને ગયા આમ. આવ્યા આમ, a અને b આવ્યા, બરાબર. હવે a b સુધી ઉભો રહી જાય, b આગળ ઉભો રહી જાય. b થી c સુધી પહોંચ્યા ત્યારે આ પેન આમ અધર થઈ જાય. તો જે a ને સંલગ્ન બિંદુ તો e થઈ ગયું અને b ને સંલગ્ન c, a ને સંલગ્ન e, b ને સંલગ્ન c. એટલે a થી b આવ્યા અને ઉલટું ગયું. હવે શું થઈ ગયું? આવું કરી ગયું. તો તારું આપાત તરંગ અગ્ર કોણ? ab. અને તારું પરાવર્તિત તરંગ અગ્ર કોણ? ec. ઉતરેશ ભેજામાં રાઈટ. હવે આ ગોળાને કાઢ નાખવાની જરૂર નથી. હવે જે આપણે બુદ્ધિ અહીંયા મારી દીધી એ જ બુદ્ધિ અહીંયા મારી દીધી. હવે આ તરંગ અગ્ર છે ec, બરાબર. અને આ પ્રકાશનું કિરણ એ વચ્ચે કેટલાનો ખૂણો હોય? 90 નો ખૂણો હોય. આ જે વાના વધે એ કેટલો વધે? 90 - 2 આમ છે. રેડી. બીજું, લંબ અને સપાટી એકબીજાને લંબ છે. આ 90 - 2 r, તો આ વધે કેટલો? બોલો r. હવે આપણે એ સાબિત કરવાનું છે કે આ i અને r સરખા છે. હવે એના માટે ગણિત લાગુ પડશે. જોજો કઈ રીતે લાગુ પડશે. તો અહીં લખતા જઈએ. AB શું છે? તો કે આપાત સમતલ તરંગ. પછી EC
अपरावर्तित समतल तरंग उत्तरेश भेजे ना बराबर ओके पछी अंतर बीसी बराबर શું છે તો કે v * tau अंतर ए बराबर શું છે अंतर ए बराबर શું છે v * tau રેડી આપેને જેટલું નીચે અંતર કાપ્યું છે એટલું જ અંતર આ બાજુના ખૂણે કાપ્યું છે રેડી તો ધ્યાનથી જો અહીંયા આપણી પાસે બે ત્રિકોણ છે અને બે ત્રિકોણમાં એક એક ખૂણો 90 નો છે ધ્યાનથી જો કયો તો કે આ પ્રકાશ પ્રસરણની દિશા અને આ સમતલ તરંગો એકબીજાને કેવા છે લંબ ઈસી લંબ તો એનો મતલબ આ ખૂણો છે જો આ એ 90 ડિગ્રી નો થયો રેડી એ જ રીતે તરંગ આમ આવે છે પ્રકાશનું કિરણ અને સમતલ તરંગો એબી છે તો આ ખૂણો કેટલો થાય 90 નો થયો રેડી તો હવે આપણી પાસે બે સમરૂપ ત્રિકોણની જોડ છે ધ્યાનથી જોજો बराबर मैं लांबा टूंका ड्रो कर्या छे पण से खरखा छे आ जो बे में हरखुं एसी आमा एसी आ त्रिकोण कयो थयो आवडो आ एबीसी रेडी અને આ ત્રિકોણ કયો થયો તો કે એઈસી બરાબર તો આપણે બે ત્રિકોણ ક્યાં લખીએ त्रिकोण एईसी અને ત્રિકોણ एबीसी समरूप त्रिकोणની જોડ છે समरूप હું એકરૂપ ત્રિકોણની જોડ છે એકરૂપ ઓકે હવે કઈ રીતે એકરૂપ છે ઈ જો તો કે આની એક બાજુ તો કોમન છે आनी जे एसी ए जानी एसी बराबर एसी बीजू ई आमा जे खूणो ई छे ई ज खूणो एक बी छे ई बे 90 डिग्री बराबर પછી ધ્યાનથી જો બાજુએ હરખી છે આની એ ઈ બાજુ આની બીસી બાજુ ઉતરેશ વેજમાં તો હવે સ્વાભાવિક છે આ ना परथी हूँ बुद्धि मारी है हालो जो फटाफट चलो चलो हूँ जो कि त्रिकोण केवा छे एकरूप छे पण हवे एकरूप त्रिकोण माटे हूँ कही शकाय के कर्ण हरखो पछी आ टूक में अंग्रेजी में RHS कॉन्ग्रुएंसी कहवाय राइट कॉन्ग्रुएंट ट्रायंगल है राइट हेन्ड साइड वाला राइट एंगल ट्रायंगल तो कर्ण हरखो 90 नो खूणो हरखो एक एक बाजू हरखी तो गणित एवुं कहे कि आ बेनी बाजूना हाम हामेना खूणा हरखा थाय बाजूना हाम हामेना खूणा हरखा थाय मतलब VT आया जे छे एनी हामेनो जे खूणो छे एम आया जे VT छे ऑपोजिट साइड ना हाम हामेना खूणो हरखा थाय ऑपोजिट साइड जे छे एना साम सामेना खूणा केवा थाय हरखा थाय तो आनी ऑपोजिट साइड नो खूणो आ छे आ અને આની ऑपोजिट साइड નો ખૂણો કયો થયો આ રાઈટ તો ऑपोजिट साइड ના ખૂણા હરખા થવાથી કઈ શકાય અહીં ત્રિકોણ AEC અને ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણની જોડ હોવાથી કહી શકાય કે શું કહી શકાય કહી શકાય કે ખૂણો I = ખૂણો R જે પરાવર્તનના નિયમને
અનુરૂપ છે અને તારા બોર્ડમાં પૂછાય તો એ આકૃતિ બતાવવાની છે, બરાબર. બાકી ચોપડીમાં લખાણ લખેલું જ છે. એક તરંગાગ્ર સમતલ તરંગાગ્ર એ બી લીધું. માધ્યમમાં એની ઝડપ કેટલી છે? v જેટલી. માધ્યમમાં તરંગ અગ્રની ઝડપ v. બિંદુ b થી બિંદુ c સુધી પહોંચવા માટે લાગતો સમય તો બસ આટલું લખી દેલો. વાત પતી ગઈ પૂરી. ફટાફટ ફરીથી ક્યાં બે એકરૂપ ત્રિકોણ બન્યા? તો કે AEC અને ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણની જોડ છે. કારણ તો કે AC કોમન, એક બાજુ કોમન થઈ ગઈ, મતલબ એનો વિકર્ણ કોમન થઈ ગયો, ડાયગોનલ, બરાબર. બીજું એક બાજુ કોમન થઈ ગઈ, AE અને BC, AE અને BC હરખી થઈ. બીજું એક ખૂણો હરખો છે, E 90 નો, રાઈટ એંગલ ખૂણો E અને ખૂણો B હરખા છે 90 ડિગ્રી. તો સ્વાભાવિક છે એકરૂપ ત્રિકોણ માટે કહી શકાય કે બાજુની સામેના ખૂણા, બાજુની સામેના ખૂણા હરખા થાય, મતલબ ખૂણો I અને ખૂણો R હરખા થાય. વાહ! કિરણ પ્રકાશ શાસ્ત્રમાં તમે શું કહેતા? આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો એ આપાત ખૂણો. અહીંયા જો વ્યાખ્યા ફરી ગઈ. આપાત સમતલ તરંગ અગ્રે, આપાત એટલે કોઈ પણ તરંગ, આપાત તરંગ અગ્રે સપાટી સાથે બનાવેલો ખૂણો અને પરાવર્તિત આપાત તરંગ અગ્રે સપાટી સાથે બનાવેલો ખૂણો એને શું કહેવાય? I અથવા આપાત કોણ. આપાત તરંગ અગ્રે સપાટી પણ કેવી સપાટી? પરાવર્તક સપાટી પાસે સપાટી સાથે બનાવેલો ખૂણો બરાબર I, એના બરાબર લખાય આપાત કોણ. એ જ રીતે તમે લખી નાખજો. પરાવર્તિત તરંગ અગ્ર એ સપાટી સાથે બનાવેલો ખૂણો. આપાત તરંગ અગ્ર કોણ? AB. પરાવર્તક કોણ? EC. પરાવર્તિત તરંગ અગ્ર એ સપાટી સાથે બનાવેલો ખૂણો અહીંયા બને R. રેડી? અને સોલિડ લાઈન બનાવી દે. હવે તો આકૃતિ થઈ ગઈ પરફેક્ટ. આકૃતિ બનાવવા માટે કાંઈ જ કરવાનું. પહેલાં હું બનાવું, બે તરંગ લઈ લીધા, બરાબર. આ બે તરંગ અને આ તારું સમતલ તરંગ અગ્ર. રેડી? પછી હું કર્યું તો કે બે જગ્યાએ લંબ ડ્રો કરી, જેટલો આપાત કોણ જેટલો હોય આપાત કોણ એ પ્રમાણે એક એક કિરણ બનાવી દીધું, બરાબર. અને આ બે કિરણ જે બન્યા એને લંબ ખેંચી લીધું. બસ વાર્તા પૂરી. હા, સૌથી હેલી રીત, બરાબર. ચોપડીવાળા કે કોઈ કહે નહીં કે બનાવવું કેમ. પહેલાં હું કર્યું, બે આપાત કિરણ લઈ લીધા અને બે પરાવર્તિત, એ બેને જોડતી લંબ મારી દે, વાત થઈ ગઈ. રેડી? ફરીથી કહી દઉં છું, આ આપાત તરંગ અને આ પરાવર્તિત તરંગ. જેટલું અંતર VT આણે કાપ્યું એટલું જ અંતર જા આ VT કાપ્યું આટલું. આ સ્વાભાવિક છે કેટલું અંતર થયું? VT જેટલું. રેડી? તો બીજું એક નિયમ, આમાં આપણે એવું કહેતા હતા કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી દોરેલું લંબ હંમેશા એક જ સમતલમાં. અહીં છે જો આપાત તરંગ અગ્ર ક્યાં છે? તો કે બોર્ડને લંબ. બોર્ડને લંબ આપાત ને બેટા, બોર્ડ આ છે, આવું થાય છે. બોર્ડને સપાટી આમ છે, આ જે સપાટી છે ને આ. ઓકે. પછી આ પ્રકાશનું કિરણ આવ્યું આમ, એટલે આ એક સમતલમાંથી અને ભટકાય અને આમ ગયું. આમ આવ્યું અને ગયું, એ તો એક જ સમતલમાં હોય ને. સમજો કે નથી? અહીંયા આમ ભટકાણું, આ ભટકાણું અને અધર થઈ ગયું. એ આ એક જ સમતલમાં હોય અને સપાટીએ દોરેલો લંબ એ બધું હું આ એક જ સમતલમાં હોય. આ બધા બોર્ડને કેવા છે? લંબ છે. આ બોર્ડને લંબ જ થાય, આ બોર્ડને લંબ થાય અને ગયું બોર્ડને લંબ થાય. તો એમ સાબિત થયું. રેડી? સો દેટ્સ ઇટ. એકવાર જોજો. અને થોડુંક મેં કીધું ને, સમજવાનો પ્રયત્ન કરો. રેડી? સમજવાનો પ્રયત્ન કરશો એટલે થાય. અને કાંઈ એમાં અઘરું છે નહીં. હાવ ઇઝીમાં ઇઝી ટોપિક છે યાર. આ બોર્ડમાં કદાચ 2 માર્કની થિયરીમાં પૂછી શકે. આખું ચેપ્ટર, રિયલ ચેપ્ટર તો વ્યતિકરણથી ચાલુ થાય છે. JEE નીટ અને ગુજરાત બોર્ડ માટે બહુ ઉપયોગી છે. MCQ દાખલા. આ તો પૂર્ણ ધારણા છે, થોડું બેઝિક છે. રેડી? આવતા લેક્ચરમાં આપણે વક્રીભવન શીખશું. એમાં આ સેમ વસ્તુ કામ કરશે. આ ગોળા બનાવવાનું, રાઈટ? ક્યાં કેટલું અંતર કાપ્યું, વીટાવ, રેડી? એ બધું જોજો. હવે ચોપડી વાત છે, પરાવર્તન એટલે સમજાય.